તો આપણે છે ને તો દરિયે પોગી જશે. દરિયા જે પાણી આવતું બાજુ વરસાદ ચાલુ છે એટલે થડ આવેલું છે. તણાઈને જો કેટલું મોટું થડ જો લાવજો. જો દરિયે પોગી જશે એકદમ. ચોમાસામાં અમારે છે ને શીપલા બહુ આવે અહીં દરિયે. આપણે સત્તાનપર બંદર ફેમસ દરિયો 2 ઓડી છે. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં. આપણે તમને કીધું હતું વિડીયોમાં કે આપણે ગામડે જવું છે તો તમને આપણું ગામનું તમને એક લોકેશન બતાવીશ. સુપર છે એ ને જોરદાર લોકેશન છે. તો ચાલો તમને એ લોકેશન બતાવી દો. અત્યારે એ લોકેશન પર જ ઊભો છો તો જોઈ લો આપણું લોકેશન છે સરતાનપર બંદરનો દરિયો. તો અત્યારે આપણે દરિયા જ ઊભા છે પણ અહીંયા અત્યારે પાણી આવી ગયેલું છે એટલે આ બધું વટવું પડશે આપણે થોડુંક બગડીને. તો આપણે તમારા આટલું વિડીયો તમને ફૂલ વિડીયો બતાવીશ તમને. ઠીક, આપણે દરિયે તમને બધા લઈ જઈશું. અત્યારે દરિયા જ ઊભા છીએ પણ તમને આખું આપણે સીન બતાવી જોરદાર. તો અત્યારે બે આપણી આરે હાલ છે, ભોલાભાઈ ને કરણભાઈ. તો આપણે એની આરે જાય છીએ. અત્યારે આપણે બરોબર બરોબર આપણે અત્યારે જંગલની વચમાં છીએ. જો ને વાતાવરણ એક નંબર થઈ ગયેલું છે. તમે જો કેવું છે, સુપર વાતાવરણ થઈ ગયેલું છે અત્યારે. ને ચોમાસાની ઋતુ છે એટલે પછી તો વાત જ ન પૂછવાની હોય. જો એક નંબર છે, સીને એક નંબર આવે જોરદાર. તો વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે આજે. ફૂલે ફૂલ અત્યારે વાત જ પૂછો. આમ જો આમ તમારી નજર અમે આમ દેખાતો તો વરસાદ આવે. જોઈ લો આમ સીન જો તમે, તમારી નજર સામે વરસાદ વરસે. આવો સીન તમે પહેલી વાર જોયો. જોઈ લો વરસાદ આવે છે. આમ જો વરસાદ વરસે. આમ જો આમ દેખાય આપણને. જોઈ લો જો પોગી જાઓ આપણે અહીંયા, આપણી પાસે પોગી જાઓ વરસાદ. બોલો એક નંબર સીન છે. પછી તમારે આટલું પણ વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. તમારી આટલું એટલી મહેનત કરી છે અમે. તો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો ને વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. તો આપણે છે ને તો દરિયે પોગી જશે. દરિયા જે પાણી આવતું છે ત્યારે તો દરિયો ભરાય છે હજી દરિયો. તો આપણે જવાનું છે અહીંયા પાછળ. તો તમને અહીંયા બતાવી દઈએ. આજે વરસાદ ચાલુ છે પણ પલ્લી જાય એવો છે. તો ચાલો તમે ગાય આપણે તમને દરિયો બતાવી દઈએ. આજે આપણે જતા હતા આગળ પણ આમ જો તમે જોઈ શકો પાણી વધે છે. આપણે જવા તો આમ જવાનું હતું પણ અત્યારે પાણી ઉપર જાય છે, પાણી વધે છે એટલે. તો આપણે રિટર્ન પાછા મારી છે. તો આપણે આમ ફરીને જવું પડશે દરિયા. જો તમે તમારી નજર હમું આપણે જોઈ શકો પાણી વધે. જો તો દરિયાનું તો પાણી વધવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે આમ ફરીને જવું પડશે. તો આપણે આમથી આવ્યા હતા ને આમ જવાનું છે પણ પાણી વધવાને કારણે આપણે થોડુંક આમ જવું પડશે ફરીને. આપણે તમને હવે દરિયે આખું સીન બતાવું. ફૂલ જોરદાર સીન છે. અહીંથી થોડુંક પસાર થઈ જઈએ આપણે. એક નંબર વ્યૂ આવ્યો આપણે સમુદ્રનો. તમે જોઈ શકો આપણે ફૂલ સમુદ્ર છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. તો વરસાદ ચાલુ છે એટલે થોડુંક ઝાખું દેખાઈ જાય. કેમેરામાં દેખાતું પણ વરસાદ ચાલુ છે. અમે થડ આવેલું છે. તણાઈને જો કેટલું મોટું થડ જો લાવજો. મિત્ર આપણો આવેલ છે. પણ ચોમાસામાં અમારે છે ને શીપલા બહુ આવે અહીં દરિયે. જો વ્હાઈટ કલરના છે ને એ છેક સુધી આવે. અમારે બહુ આવે. આમ તમારે આખા હોય આવડા શીપલા. એક નંબર છે આવડે આવે. આમ આવા આખા શીપ આવે આવા. આપણે કે મોતી બને પણ આમાં કાંઈ નથી આવતું. દરિયામાં નીકળે પણ આમાં તોડો ને તો કાંઈ ન નીકળે. આખા શીપ આવા હોય આવા લાડ બધા. તો આપણે છે ને હવે આગળ જવાનું છે. ઓલા પર આપણે આગળ જવાનું છે. ત્યાં આપણે મસવાને ઊભા રહી છે. હોડી કહે છે. હોડી ઊભું રહી છે ને તો ત્યાં તમને લોકેશન બતાવું. ન્યાય જોરદાર મસ્ત છે. તો હવે આપણે જવાનું છે આગળ. તો આપણે જઈએ છીએ. આપણે કીધું હતું એ પ્રમાણે આપણે સત્તાનપર બંદર, જેમ આપણે સત્તાનપર બંદરનો ફેમસ દરિયો જે ફિશિંગ માટે વખણાય છે. અને તમે જોઈ શકો છો તો હોડા કેટલા છે. અંદાજે તમે આ જ સાઈડમાં અત્યારે છે ને ગણતરી કરો ને તો લગભગ 500 હોડા અત્યારે એક લાઇનમાં પડ્યા છે. જે સાઈડમાં છે ને બધા ફિશિંગ માટે તૈયારી કરે છે. અત્યારે ફિશિંગની શરૂઆત થઈ છે. કેમ કે અત્યારે હિલ્સા ફિશની ઓલા કાંઠે કહેવામાં આવે છે કે એ આપણે અત્યારે સિઝન ચાલુ થઈ છે એટલે બધા તૈયારીમાં છે, ફૂલ તૈયારીમાં. તો જો 2 મહિનાથી એન્જિન બંધ હોય એટલે એ એન્જિન ચાલુ કરીને ચેક કરીને પછી અહીંથી નીકળશે. તમે જોઈ શકો છો 2 હોડી છે. એક વ્યૂ બતાવી દો તમને સત્તાનપર બંદરનો.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading. વડી આપણે અહીંયા ઉપર છે એ બધી તૈયારીમાં છે ને આમ રિપેરિંગ કામ ને બધું ચાલુ છે એમાં ને બીજી વડી અહીંયા જે પાછળ છે અહીં તમે જોઈ શકો છો બાવળની પાછળ ત્યાં હજી બધી એન્જિન બધું ચેક કરે છે. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને ફોલો કરી દેજો. ત્યાં એન્જિન ચેક કરે છે બધાય, 2 વટી ગયા, ત્રીજી છે અને હજી તો આ બધા છે એ ચેક કરવાના છે એ બધાય ને એવું છે. આ આખો વ્યૂ બતાવી દઉં તમને. અત્યારે પાણીના જોર વધારે છે એટલે પાણી છે ને જો તમે જોઈ શકો તો પાણી અત્યારે હાવ કિનારા પર આવી ગયેલા છે ને પાણી ફૂલ તેજમાં છે અત્યારે. અને તમે દરિયાનું પાણી જો અહીંયા ઊભા ને ત્યાં સુધી, નહીતર પાણી આપણે જ્યાં હોળા છે ને ત્યાં સુધી જ પાણી હોય. સિઝનને કારણે બધા પોતપોતાની રીતે ડીઝલ ને એવું બધું લઈ જાય છે. જો તમે ફૂલ તૈયારીને કારણે ડીઝલ ને એવું બધું તૈયારી કરે છે ને આવી રીતના સિઝન છે ને વર્ષમાં 1 જ વાર આવે આ લોકોની હિલ્સ ઓફિસની ને એ જોરમાં અત્યારે ચાલે. ઓલા કાંઠે ચાલે, સુરત છે, ભરૂચ છે, હજીરા એ તરફ આ સિઝન ચાલુ હોય અહીંથી. ને તમને જો અહીંથી પૂરેપૂરું આપણે દેખાશે, ઝૂમ કરીને બતાવું તમને. જો ને જો ચેક કરવા માટે પાછી બીજી 2 ઓડી નીકળી છે. એન્જિન ચેક કરવા માટે આજ આખો દિવસ એન્જિન ચેક કરશે, આવી રીતના ચેક કરશે ને પછી લોકો અહીંથી ફિશિંગ કરવા માટે નીકળશે. સરતાનપુર બંદરનો મેન ટાવર છે આવડો દરિયાનો. અને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ, શેર, ફોલો કરી દેજો. અને આજના માટે એટલું. સરતાનપુર બંદરનો ટાવર છે આ. વિડીયો સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને ફોલો કરી દો. આજના માટે એટલું જ.